હાલો તો વાગી ગયા છે 10 અને આપણે હાલે છે ઘર ખોદવાનું કામકાજ. આમાંથી નીકળતો નથી ભેગા ઉભરાય મીંડા ના છે આપણો ભૂકો લાડવાનો. એમાં એવું છે કે છે ને દીની જાર પડે ને એટલે નીંદર ન આવતી અને અમારું કમઠણ એટલે હામટું એટલે હાંજી થઈ જાય મોડું. આજ તો ઠીક આપણે લાડવા બનાવીએ એટલે 10 હજી છેવડો બનાવો પણ આ ટાઈમ નહીં જડે. હું નીંદર આવે. છેવડો બનાવી તો રાતના 12 વાગી જાય એટલે આપણે ખાલી હું કહેતી હતી ને કે આગલે દી કંઈક બનાવી તઈ થાય ને એક દીમાં અમે પૂગી જ ના વળી. જો ઉખડતો નથી. હાલો ફટાફટ હવે છે ને ગોળની પાઈ લઈ લે. બપોર મર સેવડો કરી લેવાનો. બપોર કેને થેપલા ને પૂરી. બપોર મર કઈ વેત આવશે નહીં. સેવડો કરી લે તો એક લઠો ઘણો માંડ દે. હું કાઈ નહીં. આ કાલ હું નહીં બપોરી. હું તો હુઈ જાય. કલાક કદાચ આરામ કરી તો જો ઘી વધી ગયું. હું મારી મમ્મીને કહેતી હતી કે મમ્મી ઘી વધી જાય તો પણ મમ્મી માને નહીં. આપણે કોરા મોરા ભાવે નહીં. કોરા મોરા ના થાય ને મમ્મી. આપણે ધબકાવી દીધું. જો ઘીમાં સુસવતા હે અને હજી તો ભાઈ શું છે ને પણ ભેરું છે. હાથી ભેરાવશો પણ તોય જોજે ઈ લાડવા વારીને તે ખબર પડે ઘી વધી ગયું એની. ખમણ મને નથી ખબર. ગોતવા જો છોકરાઓને કે માલ ક્યાં રાખ્યો એ પણ ભેરાવીને ગરમ ગરમ લ્યો. અમને ઈએ નથી ખબર. ઓલા લઈએ ભાઈ ક્યાં રાખ્યું ઈએ. અરે હકના દી રૂડા. હાલો તો લાડવા વારી લે અને એને હવે કાલ સવારે વ્લોગ કન્ટિન્યુ કરી. હું તો આગળ હુઈ જવાની જ છું. ચીપ ગોટે સડી છે લીંદરમાં હોય કે કોણ જાણે. એ ઈલા એને ખમણ અને એડવાન્સમાં બધાને કહી દઉં આવી જાવ બધા હાઈતમ કરવા. હજી તો કાલ 6 છે. પરમ દી આવજો, કાલ ના આવજો. હાલો તો લાડવા માંડ્યા છે વરવા. વાગી ગયા છે 10:15. હમણાં ભરદમ સોકી લાડવા વારવા એમાં શું મોટી હોય. મને કોઈક લાડવા વારવાનું જો ઘી વધી ગયું મિત્રો. ભલે વધી ગયું. આપણે છે ને ખમણ નાખતા જઈ ઉપર. જો આખી ચોકીમાં ખમણ પાથરી દીધું છે અને શેર ઊભો હે પાણી પીવું છે. વ્યારું કરી લીધું. વ્યારું કરી લીધું. આ ખમણ છે ને હવે થાય દેખા હે નહીં. ઘી પી જાય. આપણે છે ને 6 લાડવા હમાય લાઈનમાં એક લાઈનમાં છે ને એક પછી. હાલો તો વાગી ગયા છે 4:30 અને આપણે બનાવ્યું છે બનાના શેક. બનાના શેક બનાવ્યું છે અને આ બધા જો પીએ છે. બનાના શેક કહેવાય ને. શું કહેવાય? કેવો છે? જો તો ખરા મજા આવી જાય. કેરું આવું લાગે ટાઢું. એને જો ઓલું બાંધી દીધું. એને ડૂટો પાઈકો ને એને બાંધી. આ તો જ્યુસ પી કે તારે થોડું જ્યુસ પીવાનું હોય. જ્યુસ નહીં. થોડું પાણી ના એ કે થોડુંક પાણી. હાલો અમારે હાલે છે રસોઈ. મીઠું મીઠું તને હા આવી ગયો. પાછો આપણે છે ને તાવડો માંડી દઈએ. આ વયસમાં જો ખોટી થઈ ગઈ ઠંડુ ઠંડુ. કેળાની પીએ. ઓહો હા બહુ મીઠું. એમ વાટકામ ના પીએ ઈ કઈ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો આપણે ભેહું દોવાનું કામ થઈ ગયું કમ્પ્લીટ અને હવે આપણે ઉપાડ્યા વાહિંદા ને અહીંયા હાલે છે બધું પાવાનું કામ. માધવ જોતા જોતા હિંગલી ભરવાય નહીં દે. હિંગલી નહીં ભરવા દે. જો એટલી ઉતામર કરે છે. શેટીથી ભરજે ને ઢોરાવે નહીં ઈલા. જોતા જોતા એને પૂછડી ને તો ક્યાંય હક જ નથી. મોઢું ફાડ્યું. જટા મોઢામાં પૂછડી આવી જાય. ભૂખ લાગે ને બિચારાને એ થોડું એને કે ખાવાનું હોય. બધાને બેઠા બપોરા કરવા ને મારા પપ્પા જો હે હાવાય ખાઈ ગયા લ્યો. અને અહીંયા પંખાની હવા હાટું થાય ને બધા એવા હાકડ મુકડમાં બેઠા હે ને જાણી કેમ ને જગ્યા જ ના હોય. આજે એવા મસ્તીના મૂડમાં હે ને દાંત જ કાઢે હવારના. હું હોય જયદીપ ને થેપલા નથી ખાવાનું કે થેપલા અરે જે તમ તમ બેહું અને દહીં આપો પપ્પાને. પપ્પાને દેજો. હું તો બોલું તો સમજે નહીં. ઓલા ને હતા તો તમારે કેવાય ને મને જોઈ કા. હાલો તો જો હાલો મિત્રો બધાય છે ને
ફૂલ થાળી હે જાય તમને જો થેપલા છે, પૂરીઓ કેમ કેમ બોરા તાર લાડવા દહીં હાલો અને બધા સાહ હે ને કાલની હે જાય તમે પહેરીને એટલે સાહ ના કરાય. અમારે છે ને આંજવારી પડે. હા અને મારી નાની માને ની અંધારી પડે કે ગામ કાટકોલા. આજ મારા પપ્પા હે ને પણ પૂછવામાં છે. તે તમને નથી ખબર તમારું મામાનું ગામ છે મારા નામમાં કોણ આવે વૈદિક દાતા કેમ મજા કેમ ખબર તું જગ્યા નથી વળી જા. એને ભાવે જ નહીં હું ગઈ એને રોટલો ને શાક નહીં. ના જસ્મીન આવીને ઘરમાં આવીને સીધો હું બોલ્યો ખબર આ હું એ કે આજે આ હું કે આ ખાવાનું કે આજે હાઈતમ છે ને આ બધું ટાઢું ખાવાનું. હાલો તો વાગી ગયા છે 5:30 અને આપણે નિંદર કરી ભાઈ તો કારણ કે આજ છે હાઈતમ આપણે ક્યાંય ગયા તો નથી જવાનું નથી ક્યાંય પણ નિંદરમાં હાવ લડી લીધી આજ ફ્રી હતા ને એટલે શેરું અને જાય શેરું હાટું પાણી ભરીને રાખ્યું ને ચકલી એમાં પી જાય એના હાટુમાં ભરીને રાખ્યું ને એમાં નથી પીતી જાઓ. અને બેહું બધું બંધાઈ ગયા છે બાયણે. અને આ છે અમારા શેરુભાઈ અને કાલ આપણે બ્લોગ મૂક્યો નહોતો તો આજ આપણો બ્લોગ આવી જશે. અને શેરું એ ઉઠી ગયો છે શેરુની નીંદર થઈ ગઈ કમ્પ્લીટ. કાં શેરું અને પવન છે હાવ ફૂલ કંઈ સંભળાશે નહીં એવો પવન છે. અને આપણા ખેતરમાં હાલે છે કંઈક ટ્રેક્ટર હાલે હું આગતા હોય તો ખબર નહીં અહીંથી દેખાશે નહીં કારણ કે ટ્રેક્ટર વહી ગયું છે આમ. વાહ ભાઈ છાનમુની રે મારવા તોડે જતા આને થયો છે બગો ઉખરી ગયા હવે અફવા માંડી પણ છાયા નહીં બે હું તો અહીં તડકો આવી ગયો બધાને આગળ જો છાયા આવી જશે હવે 5:30 થઈ ગયા. એ તમે શું કરો જીભડા એમ કરો એટલે પાવ એમ હે હજી વાર છે હજી વાર છે. સાંજે અમારા માધવની મસ્ત મજાની આપણે મીશોમાંથી જે બોટલ ઓર્ડર કરી હતી ને એ સાંજે આવી જશે ને આપણે પછી કાલ રિવ્યૂ દેવું એનો કેવીક છે. ગટુ અને જાય ઊંચું બાંધવું પડે ને કહે ને સાવી જાય આ છે આપણે હિંચકા ખાવાનું ને હિંચકાની જો હાલત કેવી થઈ ગઈ આ જો હું તો ટીંડોરું ભેગું એ મારશે હો એ મારી લે. અરે પણ હળિયું કાઢે બહુ જ ન છોડીને એટલે એક ફેરે થાવ પટ્ટી કાઢી લઈએ ડાયરેક્ટ. આપણે બોટલમાં પાઈ દઈ કારણ કે ગોપી છે ને એને બહુ નથી એડો એટલે રોગી પ્રાહવે નહીં એના કરતાં આને દોઈને પછી પાઈ દઈ બધું દૂધ. આપણે હજી રાખતા નથી દૂધ. ગટુ જો મમ્મી ગઈ છે માધવને લેવા. માધવી છે ને આજે આખો દી મસ્તી જ નથી કરી દોડશી આગળ એક ફેરે અમારી મમ્મી બીએ મમ્મી તો બીજે નહીં જો એને આગળ ઓછો જો બાકી જસ્મીન હોય ને તો જસ્મીન ધોઈડો જાય ને ભેગો એ ધોઈડો જાય. મમ્મી એ આવ્યા તમે વાયર હજી ચાર એવી પડે નહીં એ અહીંયા આવ્યો શું કલા આવ્યો તું કાનુડી. મને માધવ કહેતા ઓછું ફાવે મને હે ને પહેલા ટેવ પડી ગઈ કાનું કહેવાની. કાનું છે કાનો છે પાછો નહીં આવે જો માં લઈ જાય ને તઈ નહીં હાલે. શેરું ખીચ ચડે હો ખાર થાય કે મને બોલાવો તમે એને મૂકી દો. બહુ જ રેમતું કરે જસ્મીન આગળ તો બહુ રેમતું કરે. ત્યાં આવે ને ખબર છે ત્યાં ગોપી બાંધી ને ત્યાં નથી ગોપી હા છે ગોપી જો વાયર હોય શેરું કે હું થોડીક રેમતું કરવા લાગુ. ડગ તો જાય ભૂખ લાગી હોય ને આપણે બોલીએ એટલે એને કેવી ખબર પડે.
ઓલી તો જો બસારી કેવી થઈ ગઈ હા મમ્મી પણ તો એ કઠણ હે ને કરે એવી રીતના પાડેડું હોય ને જીવે નહીં પણ આ કઠણ આપણે હમણાં ઇન્જેક્શન માર્યું હોય ને કેદુંનું માર્યું ઇન્જેક્શન તા પણ તોય જઈ બિચારી એવી થઈ ગઈ હવે સારી થઈ જશે ધીરે ધીરે વાંધો નહીં આવે એ જો કાન ચડાવે આપણે બોલીને એટલે એમ કે પીવું એમ એ હા તારા હામોય વાતું કરીએ ખાર ખધી લો ખાર થાય હો કે મૂકી કોઈના છોકરાઓને જો શેરું તેડવા ના દે ને એવો ખાર થાય હા શું છે રામ રામ કરી લે તું હાલ ફેર ખા રામ રામ કરજે હો હા તો રામ રામ એ કરીએ ખાર ખધી લો જોતા પટીયું કાઢતો આવ્યો અંદર બાંધો કાંઈ બાંધો અહીં બાંધ્યો ઘડીક વાર હા અહીંયા બધા છે ને જા બધા એટલે એને મજા આવે અને અંદર બાંધી દીધો તો અહીં તેડકાનો હઈફા રાખશે મારા આમ જો કે આ તો પાસે નહીં મને રોગે રોગા લઈ ગઈ હાલો તો હવે છે ને આ સાથે આપણે આ વ્લોગનો કરી દઈએ એન્ડ મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ 2 દિવસનો વ્લોગ આવશે ભેગો